નમો નમઃ. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ કોઈ પણ હોય ગુજરાતી નથી. સત્યમ શિવમ સુંદરમ આ દિવ્ય સંગમ આ સુખાપી નથી, એટલે આપણું પોરબંદર. પોરબંદરમાં રમણીય વિદ્યાધામ, એટલે આપણું ગઢાણ્યા સંકુલ. આજના આ પાવન દિવસે સૌ મહાનુભાવો, વડીલો, ગુરુજનો, મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સૌને મારા પ્રણામ, નમસ્કાર. આજના યુગમાં શિક્ષણનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે, એનો અનહદ આનંદ છે, પણ ક્યાંક હૃદયમાં એક નાની વ્યથા પણ પૂછે છે, અને એ વ્યથા છે આપણે આપણી માતૃભાષાને ભૂલી જઈએ છીએ. જેમ આપણે આપણી માને વહાલ કરીએ ને, એમ આપણે આપણી માતૃભાષાને પણ પ્રેમ કરવો જોઈએ. માના ખોળામાંથી મળેલી ભાષા એટલે માતૃભાષા. બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે એ પહેલા માના ખોળામાંથી 2,500 થી 3,000 શબ્દો શીખીને શાળામાં પ્રવેશ કરે છે. માતૃભાષાને આધારે વ્યક્તિ પોતાની સફળતાને હાંસલ કરી શકે છે. જન્મથી લઈ મૃત્યુ સુધીની યાત્રામાં માતૃભાષા ખૂબ જ ઉપયોગી છે. ગાંધીજી સરસ કહેતા, હું મૂર્ખ ન બની જાઉં એ માટે સંસ્કૃત ગુજરાતી ભાષામાં અભ્યાસ કર્યો. મને કોઈ મૂર્ખ ન બનાવી જાય એ માટે અંગ્રેજી ભાષામાં અભ્યાસ કર્યો. આ વાતને આપણે પણ જીવનમાં સાર્થક કરવાની છે. મને વિશ્વાસ છે પ્રમુખશ્રી, ટ્રસ્ટીઓ જેવા મહાનુભાવોનું સાનિધ્ય, જ્યાં એમનું માર્ગદર્શન આપણને જ્યાં સુધી મળતું રહેશે ત્યાં સુધી માતૃભાષા, ધર્મ, સંસ્કૃતિ એમના ઉપર કોઈ સંકટ આવશે નહીં, એ અમને ખાતરી છે. આવો, જે ક્ષણની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એમને આપણે સૌ નિહાળીએ. ડૉક્ટર B.R. ગોઠાણીયા B.એડ કોલેજના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા સરસ મજાનું નાટક થવા જઈ રહ્યું છે, જેનું નામ છે NEP 2020 અંતર્ગત માતૃભાષાનું મહત્વ. આવો નિહાળીએ દ્રશ્ય 2
sorry. Listen. Everything we can speak stronger. Only your path is right. આવું શું છે? આનો ઉપયોગ કર. તું તો ભણેલો છો ને? કયું નો અમારી ગુજરાતી ભાષાનો એટલો માધ્યમ છે કે અમારા ગીતો ભજનો એનું કોઈ એડિટ કરી જ ના. આ ભક્તિ સમજવા રઘુના ભાવને સમજવા માતૃભાષા ખૂબ જ ઉપયોગી છે. લે આ અમારો પ્રેમ ભાઈ હાય What he is no. I am હવે અંગ્રેજીમાં લવજી કેવાય લવજી. આનો અંગ્રેજી આપણને ઘણો ઉપાય છે ઘણો. ધનજી મેં સુધા અને આપણે ગુજરાતી લો. Last time I told you. My name is Maniji. Maniji means Maniji. આપણે નિહાળ્યું પ્રથમ દર્શનમાં માં અને ધનજીના સંવાદથી હાસ્યરસ સાથે માતૃભાષાના મહત્વ છે અને માતૃભાષા વિશે સમજાવશે. તો આવો આપણે દ્રશ્ય 2 નિહાળીએ. દ્રશ્ય 2. We will learn about William Shakespeare, T.S. Eliot, John Keats, William Wordsworth, Robert Frost. Now we will see the introduction of these literary figures one by one. First is William Shakespeare. William Shakespeare was an English playwright, poet, and actor. He was born on April 15, 1604. He is often called England's national poet. Got it? બહેન તમે અંગ્રેજી સાહિત્યના મૂલ્યોનો પરિચય આપ્યો. શું આપણી ગુજરાતી ભાષામાં કોઈ મૂલ્યો? મારા સૌ નાના ભૂલકાઓને પ્રણામ. બાળકો, હું આજે માતૃભાષાનું મહત્વ સમજાવીશ. મા પાસેથી મળેલી ભાષા એટલે માતૃભાષા. જેમ આપણને આપણી મા વહાલી લાગે તેમ શિક્ષણમાં આપણને આપણી માતૃભાષા વહાલી લાગવી જોઈએ. માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવાથી વ્યક્તિ સફળતા હાંસલ કરી શકે છે. ભાષા માત્ર વાતચીત કરવાનો સાધન નથી.
ભાષા આપણી ઓળખનો આધાર છે, આપણી સંસ્કૃતિની વારસદાર છે અને સર્જનાત્મક વિચાર શક્તિને પ્રેરવાવાળું શક્તિશાળી સાધન છે. જો હું મારી જ વાત કરું તો જ્યારે હું નાનો હતો ત્યારે રામેશ્વરમમાં હતો, ત્યાં મેં પહેલું સ્વપ્ન તમિલ એટલે કે મારી માતૃભાષામાં જ જોયું. એ જ સ્વપ્નોએ પછી મારા વિચારોને દિશા આપી, મારું વિજ્ઞાનમાં કામ સંગત. આજે આપણે એક પ્રતિજ્ઞા કરીએ, અમે અમારી માતૃભાષાનું સન્માન કરીશું, તેને આગલી પેઢીને પહોંચાડશું અને માત્ર જ્ઞાન સાચવવા નહીં પણ જ્ઞાન સમજવા માટે તેનો ઉપયોગ કરીશું અને તમે તમારું શિક્ષણ માતૃભાષામાં જ લઈ જીવનને સાર્થક બનાવજો. અસ્તુ. બેટા, આજે શાળાનો સમય થઈ ગયો છે. આવતીકાલે હું તમને ચોક્કસ ગુજરાતી સાહિત્યના કવિઓનો પરિચય કરાવીશ. દ્રશ્ય 2 માં જોયું, શાળામાં અન્ય ભાષાના સાહિત્યકારો વિશે અભ્યાસ કરાવીએ છીએ, પરંતુ સર્વપ્રથમ તો માતૃભાષાના કવિઓ લેખકો વિશે પરિચય કરાવવો જોઈએ અને આ કાર્યની ફરજ વાલીઓ અને શિક્ષકો બંનેની છે. આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતના કવિઓ લેખકો વિશે માહિતી મેળવીએ. દ્રશ્ય 3. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના લેખકો અને કવિઓ વિશે અભ્યાસ કરીશું. ભક્ત કવિ નરસિંહ મહેતા. કવિત્રી મીરાબાઈ.
એક ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની કૃતિ છે જેનું નામ છે ચારણ કન્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એ કૃતિ નિહાળવી છે ને? આવો આપણે આજે નિદર્શન પદ્ધતિ દ્વારા નિહાળીશું. નિદર્શન પદ્ધતિ એટલે સારી રીતના જોઈ શકીએ, માણી શકીએ તે. આવો આપણે બધા નિહાળીએ ચારણ કન્યા. આપ સૌએ આપણી માતૃભાષામાં આવી તો વીરતા ભરેલી અનેક કૃતિઓ છે. આ સાહિત્યના બધા વિષયનો સ્વાદ લેવાની મજા માતૃભાષામાં જ આવે. હજી એક કરુણભર્યો પ્રસંગ જોવાનો તો બાકી જ છે. એમાં પણ માતૃભાષાની મહત્તા ક્યાં છુપાયેલી છે? આવો તો નિહાળીએ અંતિમ દ્રશ્ય. દીકરા, એ દીકરા, શું થાય છે? I don't know home. I don't know home. આ શું બોલે છે? કઈ સમજ નથી પડતી. Water. 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 Water.
મોટર. ધનજી, ધનજી, તમે બોલ્યો નતો. સેલે કઈ મોટર મોટર કરતો હતો. પણ એ મોટર એટલે કઈ સમજાયું નહીં. મોટર એટલે પાણી, થાય પાણી. દેશ ગયા પરદેશ ગયા, શીખી લાવ્યા માણી. દેશ ગયા પરદેશ ગયા, શીખી લાવ્યા માણી. મોટર મોટર કરતા તારે આટલા નીચે. અરે રે, મારા અફસોસનો કોઈ પાર નથી. મને સમજાઈ ગયું. આજે જે થયું, જે ઘટના બની, એની જવાબદાર હું જ છું. મારા દીકરાને ભલે મેં કીધું ભણવા માટે, પણ એને સલાહ આપવાની જરૂર નથી. દીકરા, ભલે તું અંગ્રેજી ભણ, એનો કોઈ નથી. પણ તું માતૃભાષાને ક્યારે હવે હું જાગૃત થઈશ. સમાજ, રાષ્ટ્ર અને બધા જ વાલીઓને સંદેશ આપીશ. ભલે આપણે જે ભણીએ એ બધું એને કારણે ભણશે. પણ આપણી મા પાસેથી મળેલું માતૃભાષાને ક્યારેય ભૂલીએ. માતૃભાષાનું રક્ષણ કરવું એ આપણી બધાની નૈતિક જવાબદારી છે. કારણ કે ઘણી વાર 21મી સદીનું આઈસીયુ બાળક ગુજરાતી ભાષા બોલતા ન હોય. આપણે વડીલો, વૃદ્ધોએ અને ડાબરીઓને માતૃભાષામાં જ્ઞાન આપ્યું. આપણી માતૃભાષાને જાગૃત રાખી અને આપણી માતૃભાષાને વસાવી. તો વસાવશો ને બધાય આપણી ગુજરાતી ભાષાને. આપ સૌને નિહાળ્યું. અંતમાં પાણી બાજુમાં પડ્યું હતું, છતાં ધનજી પામી શક્યો નહીં. આનો સીધો અર્થ છે માતૃભાષા વર્તમાન પરિસ્થિતિ જ નહીં, પરંતુ જન્મથી લઈ મૃત્યુ સુધીની યાત્રામાં માતૃભાષાની ખૂબ જ આવશ્યકતા છે. આશા છે અમારું આ નાટક આપ સૌને ગમ્યું હશે. એ ભાવ સાથે અંતમાં હું એટલું જ કહીશ. સદા સોનસી